સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેગા ડ્રાઈવ ગુનેગારોમાં ફફડાટ પેદા કરે માટે પૂરતી છે। શહેરના 7 ઝોનમાંથી પસંદગીના આરોપીઓને અઠવાયલેન્સ પોલીસે ગ્રાઉન્ડ પર બોલાવીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો। શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરના આદેશથી આ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। મોટાભાગના આરોપીઓ એવા છે જેઓ અગાઉ હથિયાર રાખવામાં ગુનામાં પકડાઈ ચૂક્યા છે। હવે પોલીસ આ તમામ આરોપીઓની રોજબરોજની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખશે। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો કોઈ વ્યક્તિ ભૂતકાળની જેમ ફરીથી હથિયારો સાથે જોવા મળશે અથવા ડ્રગ્સ જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાશે તો તેમની સામે પાસા કે તડીપાર જેવી કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। આ ડેટાબેઝ એકત્રીકરણથી પોલીસને કોઈ પણ ગુનાની તપાસમાં હવે ઝડપી મદદ મળશે। સુરત પોલીસ દ્વારા જે પ્રકારની મુહિમ ચલાવવામાં આવી છે ને જે રીતે સતત ક્રાઇમ રેટ વધી રહ્યો છે ત્યારે તેને નાથવા સુરત શહેર પોલીસ દ્વારા જે પ્રકારની કાર્યવાહી છે તે કરાઈ છે। ત્યારે આ રીતે જોઈ શકીએ છીએ મોટી સંખ્યામાં જે આરોપી છે તેઓને અહીં એકત્રિત કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે કે પ્રકારે હથિયારો સાથે જે પકડાયેલા હોય તેવા આરોપી અને ખાસ કરીને નાર્કોટિક્સના જે ગુનામાં પકડાયેલ હોય એટલે એવા જે તમામ જે આરોપીઓ છે તેની સામે પ્રિવેન્ટિવ એક્શનની જે ઝુંબેશ છે તે ઝોન 1 થી 7 દ્વારા એટલે ક્રાઇમ બ્રાન્ચ HOG દ્વારા જે પ્રકારે આરોપીઓને લાવી અને આ રીતે જોઈ શકાય છે કે આ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે આ રીતે જે શરીર ચાકુ સાથીના જે ગંભીર ગુનાના જે આરોપીઓ છે તે અત્યારે જોઈ શકીએ છીએ તે મુજબ એટલે કે 1000 કરતાં પણ વધુ જે આરોપીઓ છે તેને અહીં પોલીસ ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવી રહ્યા છે અને જે રીતે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો આ મુજબના છે। એટલે કે 1000થી વધુ જે આરોપીઓ છે ખાસ કરીને શરીર ચાકુ અને એના જે સાથેના આરોપીઓ હોય છે અને જેમાં જે પ્રકારના દ્રશ્યો જોઈ શકીએ 1 થી 7 ઝોનમાં જે આ પ્રમાણેની મોટી કાર્યવાહી છે અને ખાસ કરીને સુરત પોલીસનું સ્પષ્ટ સંકેત છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। એટલે જે પ્રકારના ગંભીર ગુનાઓમાં આરોપી છે એટલે આરોપીઓ સામે હવે સુરતમાં કડક કાર્યવાહી છે તે કરવાની જે કવાયત છે તે હાથ ધરી છે અને અત્યારે 1000થી જે વધુ ગંભીર જે ગુનાઓમાં આરોપીઓ હોય છે તેને આ પ્રમાણે જોઈ શકીએ છીએ તે મુજબ લાવવામાં આવ્યા છે અને પરેડ ગ્રાઉન્ડ ખાતે જે રીતના જોઈ શકીએ તે મુજબ તમામ આરોપીઓને કડક જે ચેતવણી સાથેના કેટલાક જે સૂચનો છે તે આપવામાં આવ્યા છે અને આ રીતે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો અલગ અલગ જે ઝોનના એટલે કે 1 થી 7 ઝોનમાં જે ગંભીર ગુનાઓ એટલે શરીર ચાકુ સહિત અને જે રીતે NDPSમાં જે ગેરકાયદેસર હથિયારો છે તે લાવતા હોય છે એટલે આ તમામ જે આરોપીઓને અત્યારે પોલીસ પરેડ ખાતે આ પ્રમાણે એકી સાથે લાવીને છેલ્લી જે વોર્નિંગ છે તે આપવામાં આવી રહી છે। ત્યારે જોઈ શકીએ સાહેબ શું કહેશો જે પ્રકારની પોલીસની કાર્યવાહી અને જેમાં કાયદામાં રહેશે તો ફાયદામાં? પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા 2 મહિનાની અંદર જે સુરત શહેર પોલીસે સતત કોમ્બિંગની કામગીરી કરેલી છે, વાહન ચેકિંગની કામગીરી કરેલી છે, અલગ અલગ આરોપીને રાઉન્ડ અપ કરેલા છે, એવા તમામ જે આરોપીઓ છે છેલ્લા 2 મહિનામાં જે ગુનાઓ દાખલ થયેલા છે એવા 1500થી વધુ આરોપીને એકસાથે પોલીસ હેડક્વાર્ટર લાવવામાં આવે છે અને આ તમામ જે આરોપી છે એમાં ઘણા એવા આરોપી છે જેની વિરુદ્ધમાં NDPSના ગુના દાખલ થયા છે, એવા પણ આરોપી જેની વિરુદ્ધમાં આર્મ્સ એક્ટના પિસ્તોલના ગુના દાખલ થયેલા છે અને મોસ્ટલી એવા આરોપી છે જેની વિરુદ્ધમાં રિસન્ટલી ગેરકાયદેસર હથિયાર રાખવાના તલવાર, છરી, ધારિયા એવા હથિયાર રાખવાના ગુનાઓ દાખલ થયેલા। આ તમામ આરોપીને એકસાથે પોલીસ હેડક્વાર્ટર લાવવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર સાહેબના સંકલન હેઠળ 8 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ટીમ તૈયાર કરવામાં આવી છે, અલગ અલગ 8 ટીમો તૈયાર આ તમામ 1500 લોકોના એક સાથે આજે અટકાયતી પગલાં લેવામાં આવશે અને આ તમામ લોકોને એક જ સંદેશ આપવામાં આવ્યો છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ચોક્કસથી તો સુરત પોલીસની જે છે સ્પષ્ટ રીતે સંકેત છે અને ખાસ કરીને પોલીસની જે રીતની ચેતવણી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એટલે આ પ્રમાણે જે મોટી કાર્યવાહી છે એટલે જે રીતે NDPS અને ખાસ કરીને શરીર ચાકુ સાથેના જે આરોપી હતા તેમને અહીં અત્યારે 1000 કરતાં વધુ આરોપીઓ લાવવામાં આવે છે। બીજી તરફ જે 1700 આસપાસના કેસો પણ કરવામાં આવે છે એટલે ચોક્કસથી ગુનેગારોની સામે હવે પોલીસની લાગશે અને ગેરકાયદેસર ખાસ કરીને જે પ્રવૃત્તિમાં જોડાતા તમામ લોકોને એક કડક વોર્નિંગ આજે છેલ્લી આપવામાં આવી છે, અન્યથા તડીપાર કે પાસા જેવી મોટી કાર્યવાહી છે તે પણ કરવામાં આવી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।